ઘરઘાટીએ વેપારીના ₹25.40 લાખના દાગીના ચોર્યા પછી તેમના જ મોપેડ ઉપર ભાગ્યો। વેસુ કેનાલ રોડ સ્થિત આગમ પેરામાઉન્ટમાં માત્ર 15 દિવસ પહેલા જ ₹14,000ના પગારથી નોકરીએ રાખેલા યુવાન ઉપર વેપારી અને પરિવારે મૂકેલો વધુ પડતો વિશ્વાસ ભારે પડ્યો। વેપારી પાસે યુવાનના નામ સિવાય કોઈ વિગત નહોતી, છતાં તેને એકલો મૂકી વેપારીની પત્ની અને માતા ગયા ત્યારે ચોરી કરી। વેસુ કેનાલ રોડ સ્થિત આગમ પેરામાઉન્ટમાં માત્ર 15 દિવસ પહેલા જ ₹14,000ના પગારથી નોકરીએ રાખેલા યુવાન ઉપર વેપારી અને પરિવારે મૂકેલો વધુ પડતો વિશ્વાસ ભારે પડ્યો। વેપારી પાસે યુવાનના નામ સિવાય કોઈ વિગત નહોતી, છતાં તેને એકલો મૂકી વેપારીની પત્ની અને માતા ગયા ત્યારે ચોરી કરી। સુરતના વેસુ કેનાલ રોડ સ્થિત આગમ પેરામાઉન્ટ ખાતે રહેતા રાજસ્થાની કાપડ વેપારીએ ₹14,000ના પગારે ઘરઘાટી તરીકે રાખેલો યુવાન માત્ર 15 દિવસમાં પરિવારની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી ઘરમાંથી ₹25.40 લાખના સોના ચાંદીના દાગીના ચોરી વેપારીએ તેને વાપરવા આપેલું મોપેડ પણ લઈ ફરાર થઈ જતા વેસુ પોલીસે તપાસ શરૂ કરી છે। જોકે વેપારી પાસે યુવાનના નામ સિવાય કોઈ વિગત ન હોય પોલીસની મુશ્કેલી વધી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના સિકર ફતેપુરના રામગઢના વતની અને સુરતમાં વેસુ કેનાલ રોડ અગ્રવાલ સ્કૂલની સામે આગમ પેરામાઉન્ટ A102માં પત્ની સાક્ષી, પિતા જગદીશ પ્રસાદ, માતા મંજુદેવી અને 5 વર્ષની પુત્રી સનાયા સાથે રહેતા 34 વર્ષીય હિતેશભાઈ જગદીશ પ્રસાદ અગ્રવાલ સારોલી સ્થિત રઘુવીર પ્લેટિનમમાં વૃષભ ટેક્સટાઇલના નામે પિતા સાથે કાપડનો વેપાર કરે છે। 15 દિવસ અગાઉ તેમના પત્ની અને માતાએ ઘરકામ માટે અંદાજિત 25 વર્ષના વિષ્ણુ યાદવને ₹14,000ના પગારથી નોકરીએ રાખ્યો હતો। વિષ્ણુ તેમના ઘરમાં જ રહેતો હતો અને રસોઈ, સાફ સફાઈ તેમજ કપડાં ધોવાનું કામ કરતો હતો। હિતેશભાઈએ તેને પોતાનું મોપેડ પણ વાપરવા આપ્યું હતું। ગત સવારે 9:15 વાગ્યે હિતેશભાઈ અને તેમના પિતા દુકાને ગયા હતા, જ્યારે સવારે 11 વાગ્યે તેમના માતા અને પત્ની ભટાર માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા। તે સમયે વિષ્ણુ ઘરમાં એકલો હતો। બપોરે 3 વાગ્યે વેપારીની માતા અને પત્ની ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજો બંધ હતો અને ચાવી તેમાં જ હતી। તેઓ દરવાજો ખોલી અંદર ગયા ત્યારે વિષ્ણુ હાજર નહોતો અને બેડરૂમમાં કબાટનું લોક તૂટેલું હતું, તેમજ સામાન બેડ ઉપર વેરવિખેર હતો। કબાટમાં રાખેલી બેગ ખુલ્લી હતી અને તેમાં મૂકેલા ₹25.40 લાખની મત્તાના સોના ચાંદીના દાગીના અને સિક્કાની ચોરી થયાની જાણ થઈ હતી। આ અંગે હિતેશભાઈને જાણ થતાં તે ઘરે દોડી આવ્યા હતા અને તપાસ કરતા વિષ્ણુને જે મોપેડ વાપરવા આપ્યું હતું તે પણ નહોતું। આથી વિષ્ણુ ₹25.40 લાખની મત્તાના સોના ચાંદીના દાગીના અને સિક્કા તેમજ ₹1 લાખની મત્તાનું મોપેડ મળી કુલ ₹26.40 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ હિતેશભાઈએ વેસુ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। જોકે હિતેશભાઈએ જેના ઉપર વિશ્વાસ મૂકી ઘર સોંપ્યું હતું તે વિષ્ણુ અંગે હિતેશભાઈ પાસે તેના ટૂંકા નામ સિવાય વધુ વિગત ન હોય પોલીસનું કામ મુશ્કેલ બન્યું છે। વધુ તપાસ PSI AM વસાવા કરી રહ્યા છે। TV18 ન્યૂઝ સુરત।